જેના પર વહાલ વ્રજપતિને ઘણું આવે, તેના મુખમાં શ્રી વલ્લભ નામ આવે, અને જેના પર વાલ શ્રી વલ્લભને આવે, તેના મુખમાં 84 વૈષ્ણવોના નામ આવે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે મારે આપની સમક્ષ એક અનમોલ રત્ન સમાન પુસ્તકની વાત કરવી છે, જેનું નામ છે તુલસી ક્યારો. 84 વૈષ્ણવની વાર્તા તો આપણે સૌ સાંભળીએ જ છીએ, પણ આ 3 ભાગમાં વિભાજિત સેટની વિશેષતા કંઈક અલગ જ છે. આ પુસ્તકના મુખપૃષ્ઠ પર લખ્યું છે કે ભગવદીઓની વાર્તા એટલે પુષ્ટિ માર્ગનો મહાપુરાણ. ખરેખર આ પુસ્તક એટલે ભગવદ્ ગુણગાન અને ભગવદ્ ભક્તોના મહિમાનો સાક્ષાત્કાર છે. વાલા વૈષ્ણવો, 84 વૈષ્ણવોની વાર્તા એ માત્ર ભૂતકાળના ઇતિહાસના કોઈ પાના નથી, પણ એ તો શ્રી મહાપ્રભુજીએ આપણા માટે રાખેલી પ્રસાદી છે. તુલસી ક્યારા પુસ્તકના માધ્યમથી આપણે આ વાર્તાઓને એવી રીતે સમજીશું કે જાણે આ પ્રસંગો આજે આપણી નજર સામે ઘટી રહ્યા હોય. આપણે આ શ્રેણીમાં 84 વૈષ્ણવોની વાર્તા કેવી રીતે લઈશું તેની પદ્ધતિ જોઈ લઈએ. નામ અને સ્વરૂપ સૌથી પહેલા, અને એ ભક્તનું નામ અને શ્રી વલ્લભના ચરણોમાં એમનું સ્થાન. 3 જન્મની ભાવના તે જીવ ગોલોકધામમાં કયા સ્વરૂપે હતો, જેથી આપણને સમજાય કે ભક્તિના સંસ્કાર કેટલા ઊંડા હોય છે. લીલા મધ્ય પ્રવેશ એટલે વાર્તાનો એવો પ્રસંગ જે આપણા હૃદયને ગદગદિત કરી દે. સિદ્ધાંતનું અમૃત, અને છેલ્લે આજના ભાગદોડ ભર્યા જીવનમાં એ વાર્તા આપણને શ્રી ઠાકોરજીની નજીક લઈ જવા કયો રસ્તો બતાવે છે, તે સાર સિદ્ધાંત. જેમ તુલસીના ક્યારામાં પાણી રેડવાથી આખો આંગણો પવિત્ર અને સુગંધિત બને છે, તેમ આ તુલસી ક્યારામાંથી વૈષ્ણવોના ચરિત્રનું પાન કરવાથી આપણું અંતઃકરણ પવિત્ર થશે. અને આ વાર્તાઓ સાંભળતા સાંભળતા આપણે પણ એવો મનોરથ કરીએ કે આપણા હૃદયમાં પણ દામોદરદાસ અરસાનીજી જેવી એકાંતિક પ્રીતિ જાગે. આપણી યોગ્યતા, આપણી પાત્રતા, આપણા અધિકાર અનુસાર. પુસ્તકની વિશેષતા વિશે વાત કરું તો ઘણીવાર આપણને વ્રજભાષાની મૂળ વાર્તાઓ સમજવામાં અઘરી લાગે, પણ તુલસી ક્યારામાં આ વાર્તાઓ એટલી સરળ અને રસમય શૈલીમાં પીરસવામાં આવી છે કે નાના બાળકથી લઈ વડીલો સુધી સૌને હૃદય સોસરવી ઉતરી જાય. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે વાર્તાના અંતે તેમાં સાર સિદ્ધાંત આપ્યો છે. આ સિદ્ધાંત આપણને સમજાવે છે કે વાર્તાના પ્રસંગમાંથી આપણે આપણા જીવનમાં શું શીખવાનું છે. સાર સિદ્ધાંતની ઝલક સ્વરૂપે કહું તો પહેલી વાર્તા છે શ્રી દામોદરદાસ હરસાનીજીની. તો દામોદરદાસ હરસાનીજીની વાર્તાનામાં પણ સાર સિદ્ધાંત તો આપ્યો જ હોય ને, તો ચાલો શું સાર સિદ્ધાંત છે તેનું ભાવદર્શન કરીએ. રોમ રોમ રસના રટું તો ન હોત બખાન, जानत है जो विरही जन अनुभव होत प्रमाण, अकथ कथा कहाँ लो कहो जाको चरित्र अनंत, परम पुनित सौरभ स्वजस गावत सब मिल संत, श्री दामोदर दास को दासी कहूँ के दास, अपनी करुणा जान के करो दास को दास. દામોદરદાસ હરસાનીજીની વાર્તા ખૂબ જ વિસ્તારથી, ખૂબ જ સુંદર રસમય શૈલીમાં વર્ણન કરેલી છે. તેમાં કહ્યું છે કે શ્રી વલ્લભ રસ પાત્ર જે શ્રી દામોદર દાસ, પદરજ વંદુ એમની ગુણ ગાવાની આશ, મુજવાણી મતિ મૂઢ અતિ
થાવા એહ પવિત્ર, અભિલાષ ધરી ગાઉં એ ભગવદીય કેરું ચરિત્ર. અને આ દામોદરદાસ હરસાણીજીની વાર્તાને રસમય શૈલીમાં વર્ણન કર્યું છે અને તેનું હેડિંગ આપ્યું છે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો. તો આ હેડિંગ સાર્થક કઈ રીતે થાય છે? દામોદરદાસ હરસાણીજીને શ્રી મહાપ્રભુજી સાથે કેટલી સુંદર પ્રીત બંધાયેલી છે. મહાપ્રભુજીના માટે એ શ્રીનાથજીને પણ રોકે છે જ્યારે શ્રીનાથજી રૂમઝૂમ કરતા પધારતા હોય છે અને શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીની ગોદીમાં પોઢ્યા હોય છે. અને દામોદરદાસ હરસાણીજી એમ પણ કહે છે ને કે દાન ભળો કે દાતા, તો અમને તો દાનમાં પ્રભુને મહાપ્રભુજીએ આપ્યા છે, એટલે મહાપ્રભુજી એમને કહ્યા છે. અને આ વાર્તામાં સિદ્ધાંત રહસ્યનો ગૂઢ ભાવ તેમજ સિદ્ધાંત રહસ્ય અને આપણે શ્રીનાથજી સૂતરના 360 તારનું પવિત્ર ધરાવવામાં આવે છે તેનો ભાવ, આ બધું સુંદર રીતે વાર્તામાં વર્ણન કર્યું છે. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ એ જાણી લઈએ કે આ 3 જન્મની વાર્તા એટલે શું. શ્રી હરિરાય ચરણ આ વાર્તાઓના ભાવ પ્રકાશમાં સમજાવે છે કે આ બધા ભગવદીઓની વાર્તાઓ તેમના 3 જન્મની વાર્તાઓ છે. આપણે આપણા પોતાના એક જન્મને જાણીએ છીએ, તેની વાર્તાને પણ જાણીએ છીએ, પરંતુ બીજા 2 જન્મ ક્યાં? 3 જન્મનું રહસ્ય સમજાવતા શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે દરેક જીવના 3 જન્મ છે: આધિભૌતિક જન્મ, આધ્યાત્મિક જન્મ અને આધિદૈવિક જન્મ. પૃથ્વી ઉપર માતા પિતાની કોખે બાળકનો જે જન્મ થાય તે આધિભૌતિક જન્મ. આ જન્મની વિગતો માતા પિતા ક્યાંક નોંધી રાખે છે અને બાળક મોટો થતા તેનો જન્મ તારીખ વગેરેની વિગતો તેને આપવામાં આવે છે. આધિભૌતિક જન્મની અને જીવનની બધી વિગતોની માહિતી આપણી પાસે હોય છે. આવો બાળક મોટો થતા યોગ્ય સમયે તેને શ્રી મહાપ્રભુજીની કૃપાથી શરણ મંત્રનું દાન પ્રાપ્ત થાય છે, ત્યારે તે વૈષ્ણવ બને છે. શરણ મંત્ર પછી બ્રહ્મસંબંધ મંત્રનું દાન થતા તે તેનો નવો જન્મ કહેવાય છે. જેમ બ્રાહ્મણના ઘરમાં જન્મેલો બાળક યજ્ઞોપવિત સંસ્કાર પામતા બ્રાહ્મણ બને છે, તેમ વૈષ્ણવ ઘરમાં જન્મેલા બાળક બ્રહ્મસંબંધ મંત્ર પ્રાપ્ત કરવા વૈષ્ણવ બને છે. તે તેનો આધ્યાત્મિક જન્મ છે. આવા જીવ શ્રી પ્રભુની નિત્ય લીલામાં કોઈક સ્વરૂપે વિદ્યમાન હોય છે, જે શ્રી પ્રભુની ઈચ્છાથી પૃથ્વી પર જન્મ્યા હોય છે. તેમનું નિત્ય લીલામાં જે રૂપ છે તે તેમના આધિદૈવિક જન્મ અને જીવન છે. શ્રી હરિરાય ચરણ જીવના આ 3 જન્મ અને જળ જીવનની વિગતો આ વાર્તા સાહિત્યમાં આપણને આપે છે. તેથી આ વાર્તાઓ 3 જન્મની વાર્તાઓ તરીકે પ્રસિદ્ધ છે. શ્રી ગોકુલેશજીએ વાર્તાઓ દ્વારા બતાવેલી વૈષ્ણવતાની કક્ષાઓનું પણ અહીં ભાવદર્શન કરી શકાય છે. આ વાર્તા સાહિત્યને આપણે ધ્યાનથી અવલોકીશું ને તો આપણને જણાશે કે પ્રત્યેક વાર્તાના પ્રારંભમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજી કે સેવક અમુક અમુક તાકી વાર્તા કો ભાવ કહત હૈ. આ બધી વાર્તાઓના પ્રારંભમાં તે વૈષ્ણવ માટે સેવક શબ્દનો ઉપયોગ થયો છે. આવી જ રીતે દરેક વાર્તાના અંતમાં એમ કહેવામાં આવ્યું છે કે વે એસે મહાન ભગવદીય હતે. આમ દરેક વાર્તાના અંતમાં ભગવદીય શબ્દનો ઉપયોગ થયો છે. શરૂઆતમાં સેવક અને અંતે ભગવદીય. આ કહેવાનું તારતમ્ય શું? ઓ શ્રીનાથજી, આ તો મને નહોતી ખબર પ્રભુ. આવો પ્રશ્ન આપણને થાય. શ્રી હરિરાય મહાપ્રભુજીએ વૈષ્ણવતાની કક્ષાઓ સમજાવતો એક પ્રકરણ ગ્રંથ લખ્યો છે. તેમાં આપ સમજાવે છે કે વૈષ્ણવતાની સીડીના 4 પગથિયા છે. વૈષ્ણવતાની સીડીના 4 પગથિયા છે. સીડીનું સૌથી નીચેનું પગથિયું દાસ પદવીનું છે.
ત્યાર પછીનું પગથિયું સેવક પદવીનું છે, ત્રીજું પગથિયું ભગવદીય પદવીનું છે અને ચોથું ઉપરનું પગથિયું એ તાદ્રશી પદવીનું છે. જે મનુષ્ય બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા કરવાનો પ્રારંભ કરે તે સૌ દાસ પદવી ધરાવે છે. કારણ કે પ્રારંભિક કક્ષામાં આવા જીવનો પ્રભુ સાથે સ્નેહનો સંબંધ બંધાયો નથી. આવો જીવ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવાનો હજી તો પ્રારંભ કરે છે. તેથી આવા જીવ માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવા કૃતિર ગુરોરાજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. જે વૈષ્ણવ ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરે તે દાસ. લૌકિકમાં પણ આપણા ઘરના કામ માટે આપણે કોઈ નોકરને રાખીએ છીએ ત્યારે તે નોકર આપણી સૂચના અને માર્ગદર્શન પ્રમાણે ઘરનું કામ કરે છે. તેમાં તે પોતાની બુદ્ધિનો વિશેષ ઉપયોગ કરતો હોતો નથી. આવા નોકરને દાસ સંજ્ઞાથી ઓળખાવવામાં આવે છે. સ્વામીની સૂચના પ્રમાણે કામ કરે તે દાસ. લૌકિકમાં સ્વામીની સૂચના પ્રમાણે કામ કરતા કરતા તે દાસના મનમાં તેના સ્વામી પ્રત્યે થોડો સ્નેહ જાગવા લાગે છે. પરિણામે સ્વામીની જરૂરિયાતોને તે સમજતો થાય છે. સ્વામીના ગમા અણગમાને જાણતો થાય છે. હવે તેને સ્વામીની સૂચનાઓની જરૂર રહેતી નથી. તે પોતે જ સ્વામીના સુખનો વિશેષ વિચાર કરીને તે પ્રમાણે તેમની વિશેષ સેવા કરે છે. આમ સ્વામીના સુખનો જાતે વિચાર કરતો થાય ત્યારે તે દાસ મટીને સેવક બને છે. જે સેવા કરે તે સેવક. સેવામાં સ્નેહની મુખ્યતા છે એટલે સ્નેહપૂર્વક સેવા કરે તે સેવક. આવી રીતે દાસ પદવીને પ્રાપ્ત કરેલ વૈષ્ણવ શ્રી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવા કરતા કરતા પોતાનું તન અને ધન પોતાના પ્રભુની સેવામાં લગાડતા ધીમે ધીમે મનને પણ સેવામાં એકાગ્ર કરતો જાય છે. હવે તેને તેના સ્વામી એવા પ્રભુ પ્રત્યે હૃદયમાં સ્નેહનો ભાવ વધતો જાય છે. પરિણામે તેની સેવા કેવળ ક્રિયા ન રહેતા સ્નેહની અભિવ્યક્તિ બને છે. આમ જે તન, મન અને ધનનો પ્રભુની સેવામાં પ્રભુના સુખ માટે પ્રભુમાં સ્નેહપૂર્વક વિનિયોગ કરે તેનું નામ સેવક. સ્નેહપૂર્વક સ્વામીની લૌકિકમાં સેવા કરતા કરતા આવો સેવક ઘરનો અંતરંગ માણસ બની જાય છે. પછી તે નોકર છે એવો ભાવ ભૂલાઈ જાય છે. પરિવારના એક સભ્યની જેમ જ સ્વામી તેને સ્વીકારે છે અને પોતાના મનની બધી વાતો નિસંકોચ તેની આગળ રજૂ કરે છે. આમ આવું સેવક સ્વામીનો અંગત સ્વજન બની જાય છે. આવી જ રીતે શ્રી પ્રભુની સ્નેહપૂર્વક સેવા કરતા વૈષ્ણવના હૃદયમાં ભક્તિરૂપી વૃક્ષ ઉપર પ્રેમના અંકુર ફૂટ્યા હોય છે. તે પ્રેમ અંકુરના પાન અને પુષ્પ જ્યારે ફૂટે છે ત્યારે તેને આસક્તિના નામથી ઓળખવામાં આવે છે. લૌકિકમાંથી આસક્તિ છૂટે ત્યારે પ્રભુમાં આસક્તિ થાય છે. ધ્યાન આપજો, લૌકિકમાંથી આસક્તિ છૂટે ત્યારે પ્રભુમાં આસક્તિ થાય છે. તેથી ગૃહ વગેરેમાં બેચેની જણાય છે. હૃદયના ભાવની આવી સ્થિતિ સેવા કરતા કરતા થાય. પ્રભુ વિના જીવને જરાય સોહે નહીં ઓ શ્રીનાથજી. ત્યારે તેને આસક્તિનો ભાવ કહે છે. પ્રભુમાં આવા આસક્ત બનેલ ભક્તને ભગવદીયની સંજ્ઞા આપવામાં આવી છે. આવી ભાવ સ્થિતિમાં પ્રભુ પોતાના આવા ભક્તને પોતાનો સાનુભવ કરાવે છે. સ્વામીનો સ્વજન બનેલ સેવક સ્વામીના જીવનનો જ્યારે અવિભાજ્ય અંગ બની જાય છે ને ત્યારે તેની સેવકતાની પરાકાષ્ઠા હોય છે. હવે સેવકને સ્વામી વિના ચાલતું નથી અને સ્વામીને પણ સેવક વિના ચાલતું નથી. આવી જ રીતે જ્યારે ભગવદીય અવસ્થાને પ્રાપ્ત કરેલ વૈષ્ણવ પોતાના સમગ્ર ચિત્તનો પ્રભુમાં નિરોધ કરે છે ત્યારે પ્રભુનો પણ તે ભક્તમાં પૂર્ણ નિરોધ થાય છે. આ સ્થિતિમાં ભક્તને ભગવાન વિના ક્ષણભર પણ ચાલતું નથી. તો ભગવાન પણ ભક્તથી અળગા રહી શકતા નથી.
સતત ભગવદ અનુભવ કરનાર આવો જીવ પ્રભુના વિપ્રયોગમાં સદાકાળ તલ્લીન રહે છે. પરિણામે તેને બાહ્ય અનુસંધાન રહેતું નથી. તેને દેહના ધર્મો નડતા નથી. તે હંમેશા ભગવદ વિરહમાં તલ્લીન હોય છે. તેના સેવાના બાહ્ય સાધનો પણ આપોઆપ છૂટી જાય છે. આવી પરિસ્થિતિને વ્યસન અવસ્થા કહેવામાં આવે છે. તે ભક્તિરૂપી વૃક્ષનું પરમ ફળ છે. આથી આવી અવસ્થાને પ્રાપ્ત કરેલ વૈષ્ણવ તાદ્રશી વૈષ્ણવ કહેવાય છે. એક વખત શ્રી ગોકુલેશ પ્રભુના કૃપાપાત્ર સેવક કલ્યાણ ભટ્ટજીએ શ્રી ગોકુલેશ પ્રભુને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, તાદ્રશી વૈષ્ણવ કેવા હોય? ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, તાદ્રશી વૈષ્ણવ કેવા હોય તે વિશે ખૂબ સુંદર પ્રસંગ અહીં છે. આપણે ગોકુલનાથજીના પ્રાકટ્ય ઉત્સવ પર આ પ્રસંગ લીધો હતો. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. ભટ્ટજી, ક્યારેક આવા વૈષ્ણવના દર્શન કરાવીશ એમ ગોકુલનાથજીએ કહ્યું. થોડા દિવસ પછી શ્રી ગોકુલેશ પ્રભુનો જન્મદિવસ આવ્યો. આપે ગોકુળવાસ કરીને રહેતા બધા વૈષ્ણવોને પોતાને ત્યાં પ્રસાદ લેવા નોતર્યા હતા. સૌ વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા હતા. શ્રી ગોકુલેશ પ્રભુ વૈષ્ણવોની મંડળીની વચ્ચે કલ્યાણ ભટ્ટજી સાથે પધારી રહ્યા હતા. ત્યાં એક વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, મારી બાજુમાં બેઠેલા આ વૈષ્ણવ પ્રસાદ લેતા નથી. તેઓ બેઠા બેઠા રડ્યા કરે છે. કેમ રે વૈષ્ણવ, તમે શા માટે રડો છો? કેમ પ્રસાદ લેતા નથી? મહારાજ, મને ક્ષમા કરજો. મારી સ્થિતિ આપ જાણો છો. હું તો મારા ઘેર બિરાજતા પ્રભુને લાડ લડાવી શકતો નથી. પ્રભુને ઉત્તમ સામગ્રીઓ આરોગાવી શકતો નથી. આજે મારા ઘેર મારા પ્રભુ આપની કાનીથી કેવળ બાજરીનો રોટલો અને શાક આરોગ્યા છે. આપની આજ્ઞાનો અનાદર ન થાય માટે મારે અહીં પ્રસાદ લેવા આવવું પડ્યું છે. આ બધી ઉત્તમ સામગ્રીઓ હું મારા પ્રભુને આરોગાવી શક્યો નથી. એટલે મારા પ્રભુ જે સામગ્રી આરોગ્ય નથી તે મારાથી કેવી રીતે લેવાય? અને ન લઉં તો આપની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. મારા પ્રભુના સુખનો વિચાર કરતા મારા નેત્રો ભીંજાઈ ગયા કે સુકોમળ પ્રભુને હું કાંઈ લાડ લડાવી શકતો નથી. આપે આજ્ઞા કરી. વૈષ્ણવ, તમને ધન્ય છે. તમે અહીં આવ્યા એથી મને વિશેષ આનંદ છે. તમે હવે તમારા ઘેર જઈ શકો છો. તે વૈષ્ણવ આપને દંડવત કરી હસતા હસતા ઘર તરફ ચાલ્યા ગયા. શ્રી ગોકુલેશ પ્રભુએ કલ્યાણ ભટ્ટને આજ્ઞા કરી, ભટ્ટજી, આ મારો તાદ્રશી વૈષ્ણવ તેના પ્રભુ નથી આરોગ્યા તેવી કંઈ પણ સામગ્રી લેતા તેનું મન કચવાવા લાગ્યું. પોતાના પ્રભુના સુખનો જ સર્વ કોઈ પ્રકારે વિચાર કરે તે તાદ્રશી શ્રી મહાપ્રભુજી પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે શુદ્ધા પ્રેમણા અતિ દુર્લભા. શ્રી પ્રભુમાં આવો વિશુદ્ધ પ્રેમ ધરાવતા ભક્તો અતિ દુર્લભ છે. આવા ભક્તોને શ્રી હરિરાય ચરણ તાદ્રશી વૈષ્ણવો કહે છે. શ્રી ગોકુલેશ પ્રભુ ચરણ વાર્તાના પ્રારંભમાં સેવક શબ્દ મૂકીને એવું સૂચવે છે કે શ્રી મહાપ્રભુજીના શરણે આવનાર સૌ દાસ ધર્મને તો વરેલા જ છે. કારણ કે બ્રહ્મ સંબંધ લેનાર જીવનું એકમાત્ર કર્તવ્ય ઘરમાં ભગવત સેવા કરવાનું જ છે. અને તે કર્તવ્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના શરણે આવેલા બધા જીવોએ બજાવ્યું છે. એટલે જ્યાં બધા જ દાસ હોય ત્યાં દાસ ધર્મનું પાલન કરવા માટે વિશેષ આશ્ચર્ય રહે નહીં. માટે જ શ્રી ગોકુલેશ પ્રભુ દાસ ધર્મનું પાલન કરનાર વૈષ્ણવોનું સ્મરણ વિશેષ રૂપે અહીં કરતા નથી, પરંતુ જેમણે દાસ ધર્મનું પાલન કરતા કરતા પ્રભુમાં સ્નેહ પ્રકટવાથી સેવક ધર્મ અપનાવ્યો છે એવા વિશિષ્ટ વૈષ્ણવોનું આપ સ્મરણ કરે છે. અને એવા વૈષ્ણવોના સેવક ધર્મના પ્રસંગથી આપ ભગવદીય વાર્તાનો પ્રારંભ કરે છે. માટે પ્રત્યેક વાર્તામાં સેવક શબ્દથી વાર્તાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આવા સેવકો પ્રભુની સેવામાં તત્પર રહેતા રહેતા ભગવદીયત્વને પ્રાપ્ત થાય ત્યાં સુધીની કથા શ્રી ગોકુલેશ પ્રભુએ કહી છે. તેથી વાર્તાના અંતમાં ભગવદીય શબ્દનો પ્રયોગ થાય છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તાદ્રશીયતા મહા દુર્લભ છે. તે શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી.
માટે શ્રી ગોકુલેશ પ્રભુ ચરણે તાદ્રશ્યતાના પગથિયાને ગુપ્ત રાખ્યું છે. આ વાર્તા સાહિત્યમાં તાદ્રશ્યતાના સોપાનને આપે પ્રકટ કર્યું નથી, પરંતુ આ ભગવદીઓ તાદ્રશ્ય પ્રમાણે પ્રાપ્ત થયા છે તે નિર્વિવાદ છે. આમ આ વાર્તા સાહિત્ય આપણને દાસ પદવીથી લઈને તાદ્રશી સુધીની પદવી સુધી જવાનો ઉત્તમ માર્ગ બતાવે છે. તેથી આ વાર્તાઓ વૈષ્ણવતાનો સર્વોચ્ચ આદર્શ છે. હવે આપણને અહીં પ્રશ્ન થાય કે આપણે આ વાર્તાઓ શા માટે જાણવી જરૂરી છે? તો તેનો પણ ખુલાસો કર્યો છે કે આ વાર્તાઓનો ઝીણવટથી વિચાર કરતા સમજાય છે કે આ વાર્તાઓ બે પ્રકારની છે. મોટા ભાગની વાર્તાઓ અનુકરણીય છે, જ્યારે કેટલીક વાર્તાઓ વિચારણીય છે. ભગવત સેવા કરવાનો સિદ્ધાંત બધા જ વૈષ્ણવોએ જીવનમાં આચર્યો છે. ભગવત સેવાના તેમના પ્રસંગો આપણને હંમેશ માટે અનુકરણીય છે. બીજી બાજુએ આ વૈષ્ણવોના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ બન્યું છે કે તેમનાથી અજાણતામાં કોઈક દોષ થયો છે, જેનો અપરાધ તેમને ભોગવવો પડ્યો છે. શ્રી ગુસાઈજીના સેવક રૂપાપોરિયા થઈ ગયા. તેઓ શ્રીનાથજીના મંદિરની રખેવાળીની સેવા કરતા. રાત્રે પણ મંદિરના દ્વાર પર જાગતા બેસી રહેતા અને ચોકી કરતા. તેમને શ્રીનાથજી સાનુભવ જતાવતા. એક દિવસ શ્રીનાથજીના મંદિરના ભીતરિયાએ રૂપાને કહ્યું, ભંડારમાંથી આ વાસણમાં ઘી આપો. રૂપાએ ભંડારમાંથી વાસણમાં ઘી ભરીને આપ્યું. ત્યારબાદ રૂપાએ સાવચેતીપૂર્વક માટી લઈને હાથ ધોયા. છતાં અજાણતામાં, ધ્યાન આપજો, છતાં અજાણતામાં જમણા હાથના અંગૂઠાના નખની બાજુની ફાટમાં શ્રીનાથજીના આરોગવાનો ઘીનો એક સૂક્ષ્મ અંશ ચોંટી ગયો. રૂપાએ બપોરે ઘેર જઈ રસોઈ કરી શ્રીનાથજીના ધ્વજાજીને ભોગ ધરી પ્રસાદ લીધો. ત્યારે ગરમ દાળમાં હાથ બોળતા જમણા હાથના અંગૂઠાની બાજુમાં ચોંટી રહેલા ઘીનો અંશ દાળમાં ઓગળીને તેમના પેટમાં ગયો. શ્રીનાથજીને આરોગવાના ઘીનો અસમર્પિત અંશ અજાણતામાં પેટમાં ગયો. છતાં આ દોષનું પરિણામ ભારે દુઃખદ આવ્યું. રૂપો બીજા જન્મમાં શ્વાન બન્યા. શ્રી ગુસાઈજીએ કૃપા કરી તેમની શ્વાન યોનિમાંથી પણ ઉદ્ધાર કર્યો. આ પ્રસંગ વિચારણીય છે. આ પ્રસંગ આપણને વિચાર કરવા પ્રેરે છે કે શ્રી પ્રભુને આરોગવાની સામગ્રીનો સૂક્ષ્મ અંશ પણ અસમર્પિત સ્વરૂપમાં આપણા ભોજનમાં ન આવી જાય, તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આવા અનેક વિચારણીય પ્રસંગો પણ વાર્તા સાહિત્યમાં વિદ્યમાન છે. આમ અનુકરણીય પ્રસંગો અને વિચારણીય પ્રસંગો દ્વારા આ વાર્તા સાહિત્ય આપણને જીવન નૌકાને ભવસાગરમાંથી સારા માર્ગે દોરે છે. માટે તે દીવાદાંડી સમાન છે. આ વાર્તા સાહિત્ય બીજી રીતે કહીએ તો કલ્પવૃક્ષ સમાન પણ કહેવાય છે. કલ્પવૃક્ષની નીચે બેસનાર વ્યક્તિ જે કંઈ છે તે કલ્પવૃક્ષ આપે. આપણા જીવનમાં આપણને ઘણી મૂંઝવણો નડે છે. ઘણી સમસ્યાઓના ઉકેલ માટે આપણે મથીએ છીએ. તેનો ઉકેલ આ વાર્તા સાહિત્ય આપણને સારી રીતે આપે છે. જેમ કે આપણને પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવદ નામ સતત લેતા રહેવું, એ કેવી રીતે શક્ય બને? તો નારાયણદાસ દીવાનની વાર્તા સતત ભગવદ નામ લેવાનો સરળ માર્ગ આપણને બતાવે છે. ભૈયા ગોકુલ કબ ચલેંગે? એ પ્રસંગ ભગવદ નામ લેવાનો સરળ ઉપાય બતાવે છે. ક્યાંક આપણને એવો વિચાર આવે કે હજી વધુ જ્ઞાન મેળવીએ તો કેવું? ત્યાં રાણા યસની વાર્તામાં શ્રીનાથજીની આજ્ઞા થાય છે કે જ્ઞાન શાના માટે મેળવવું છે? જ્ઞાનનો ભાર ઉંચકવાને બદલે પ્રભુને સમજવાનું જ્ઞાન થયા પછી પ્રભુમાં પ્રેમ વધારી પ્રભુની સેવામાં તત્પર થવું. આમ આ ભગવદીય કલ્પવૃક્ષની જેમ આપણી સમસ્યાઓનો આપણને સુંદર ઉકેલ આપે છે. આપણા 4 વેદ દ્વારા ભગવત સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વેદ કોઈ મનુષ્ય રચેલા નથી, તે સાક્ષાત પ્રભુના ઉચ્છ્વાસમાંથી પ્રગટેલા છે. તેથી તેને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવેલા છે. તે જ પ્રમાણે આ વાર્તા સાહિત્ય શ્રી ગોકુલેશ પ્રભુ અને શ્રી હરિરાય ચરણના મુખારવિંદમાંથી પ્રકટ થયેલું હોવાથી તે પંચમ વેદ છે અને તેથી તે આપ્તવાક્ય પ્રમાણ છે. માટે આ વાર્તા સાહિત્યના પ્રત્યેક શબ્દમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખી તેનું શ્રવણ, કીર્તન અને મનન હંમેશા કરતા રહેવું જોઈએ. આ પરંપરા વાર્તા સાહિત્યના પ્રાકટ્યથી લઈને આજ સુધીના 400 વર્ષમાં સતત આપણા ઘરોમાં ચાલુ રહી છે. આજે પણ આપણે આ વાર્તા સાહિત્ય વાંચીએ છીએ
અને સાંભળીએ છીએ, પરંતુ ત્યાં જ અટકી જઈએ છીએ. તેના રહસ્યને સમજવા, વિચારવા અને અપનાવવામાં આપણા પક્ષે ઘણી શિથિલતા છે. તેથી આ પારસમણી પ્રાપ્ત થવા છતાં આપણે તેનો સુપેરે ઉપયોગ કરી શકતા નથી. માટે આજના સમયમાં આ અમૂલ્ય નિધિરૂપ ભગવદીય વાર્તા સાહિત્યને જાણવું અને સમજવું વિશેષ આવશ્યક છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવકો એવા 84 વૈષ્ણવોની વાર્તાનું દિવ્ય ચરિત્ર શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા 84,252 વૈષ્ણવોની વાર્તાઓ પુષ્ટિમાર્ગનું ભાગવતજી છે. જ્ઞાન અવતાર વ્યાસજીને સમાધિમાં ભાગવતની અનુભૂતિ થઈ અને હૃદયમાં બિરાજી સ્વયં ભગવાને પોતાના મર્યાદા પુષ્ટિ ભક્ત પરીક્ષિતને તે સંભળાવી તેનો મોક્ષ કર્યો. આ દિવ્ય વાર્તા સાહિત્યની અનુભૂતિ શ્રી વલ્લભ સ્વરૂપ શ્રી ગોકુલેશ પ્રભુએ સ્વયં કરી. તે સ્વમુખે પ્રકટ કર્યું. શ્રી ગોકુલેશ પ્રભુના કૃપાપાત્ર શ્રી હરિરાય મહાપ્રભુજીએ તેના પર ભાવ પ્રકાશ રચી પુષ્ટિ સૃષ્ટિને સુગમ કરી આપ્યું. આ બંને સ્વરૂપોની ભીતર બિરાજમાન શ્રી સ્વામીની વલ્લભે સ્વયં આ દિવ્ય અમૃત રસનો પુષ્ટિજીવોને પાન કરાવી તેમને સ્વરૂપાનંદ રૂપી પુષ્ટિ મોક્ષનું દાન કર્યું છે, કરે છે અને કરશે. શ્રી ભાગવતજીના 12 સ્કંદ ભગવાન શ્રીનાથજીના 12 નામાત્મક અંગો છે. તેમાં દશવિધ લીલા વિહારીનો લીલા વિલાસ છે. તે વાર્તા સાહિત્યમાં ષડદિવ્ય ગુણ સહિતનું શ્રી મહાપ્રભુજીનું વિપ્રયોગ ધર્મી સ્વરૂપ 12 અંગો સહિત વિરસે છે. તેથી 12 સત્તા 84ના ભાવરૂપ 84 ભગવદીઓના ચરિત્રરૂપી 84 વાર્તાઓ છે. શ્રીમદ ભાગવતજીમાં સમાધિ, પરમત અને લૌકિક એવી 3 ભાષા છે. તેમ વાર્તા સાહિત્યમાં પણ 3 ભાષા છે. ભગવદીઓનું ભૌતિક જીવન લૌકિક ભાષા છે. અન્ય ધર્મીઓ સાથેના કે અન્ય વ્યક્તિઓ સાથેના સંવાદ એ પરમત ભાષા છે. તેમનું ભગવદીય જીવન એ સમાધિ ભાષા છે. શ્રીમદ ભાગવતજીની જેમ વાર્તા સાહિત્યની સમાધિ ભાષા પ્રમાણરૂપ છે. આવું ભાવધન વ્રજ ભાષામાં વિદ્યમાન છે. શ્રી વલ્લભની કૃપાથી ગુજરાતીમાં આધુનિક વાર્તા શૈલીમાં તુલસી ક્યારો ગ્રંથ શ્રેણી રૂપે પ્રકટ થયું છે. આ ગ્રંથ એમનો પ્રથમ ભાગ છે. બીજો અને ત્રીજો ભાગ પણ પ્રકાશિત થયા છે. 3 ભાગમાં થઈને 84 વૈષ્ણવોની વાર્તાઓ પરિપૂર્ણ થાય છે. નામ કેટલું સુંદર છે, તુલસી ક્યારો. દરેકના આંગણામાં તુલસી ક્યારો તો હોય જ છે. આપણા હૃદયને એવું બનાવવાનું છે, તુલસીની સુગંધથી મહેકતું કરવાનું છે કે પ્રભુને ત્યાં બિરાજવામાં આનંદ આવે. ભગવદીઓની વાર્તાઓની વાત કરીએ તો ભગવદ ગુણગાનનો મહિમા તેમજ ભગવદીઓનો મહિમા, ભગવદ ભક્તોના ગુણગાનનો મહિમા, ભગવદીઓની વાર્તા સાહિત્યનો ઇતિહાસ, આ બધું જ વર્ણન વિસ્તારથી અહીં કરેલું છે. અને કઈ 3 ભાષાઓનો ઉપયોગ થાય છે તેનું પણ તેમાં વર્ણન છે. અને શ્રીમદ ભાગવતજી અને ભગવદીય વાર્તા સાહિત્ય બંનેની તુલના પણ કરેલી છે. એટલું જ નહીં, 3 જન્મની વાર્તા એટલે શું? શ્રી ગોકુલેશ પ્રભુએ વાર્તા દ્વારા બતાવેલી વૈષ્ણવતાની કક્ષાઓ, આપણે આ વાર્તાઓ શા માટે જાણવી જરૂરી છે? આવા પ્રશ્નોના જવાબોના ઉકેલ પણ આપણને આ સત્સંગમાં મળી આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, મારો એક સત્ય અનુભવ કહું. મારા એક મિત્ર સાથે ગૃહસ્થને ત્યાં જવાનું થયું. ત્યાંના વાતાવરણનું વર્ણન શું કરું. ઘરમાં બેસતા જ એક 7 વર્ષનો બાળક મળ્યું. નવીન આવનાર અમને જોઈને જય શ્રી કૃષ્ણ કર્યા અને કહ્યું, વૈષ્ણવજી પધારો. હું મારા બાપુજીને
આપના પધાર્યાની વધાઈ દઈ આવું. એક સાહિત્યકારને પણ ટપી જાય એવી આ નાનકડા બાળકની વાણી સાંભળી ત્યારે ઉચ્ચ પ્રકારના હિન્દુ ગૃહસ્થના ઘરની સંસ્કૃતિ કેવી હોય છે એનું ભાન થયું. અમને આવા નાના બાળકમાં આ સંસ્કારિતા જોઈને નવાઈ લાગી. પણ જ્યારે અમે એ ઘરના વડીલ આગળ આ વાત કહી ત્યારે તો અમને આ નવાઈ કેમ લાગી એની જે ભગવદીયને નવાઈ લાગી. એમને મન તો એ બધું સહજ જ હતું. ઘરના અન્ય સ્ત્રીજનોમાં પણ એ જ સંસ્કારિતા જોવામાં આવી. સવારથી સાંજ સુધીનો ઘરનો સઘળો કાર્યક્રમ પણ પ્રભુ સેવાથી જ ભરપૂર હતો. એમનો સઘળો વ્યવહાર પ્રભુમય હતો. આવા ઘરોમાં કળિયુગ ડોકાય જ ક્યાંથી? ભગવદીઓની આ વાર્તામાં માનવતાનો એ મહેરામણ ઉભરાતો દેખાય છે ને તે દ્વારા આપણને માનવતાનું સાચું સ્વરૂપ શીખવે છે. આ વાર્તાઓ આપણને જીવનની એક નવીન દ્રષ્ટિ આપે છે. લક્ષ્મી પ્રભુના ચરણની દાસી છે. આ વાર્તાઓમાં ઠેર ઠેર જોવામાં આવે છે કે જીવનમાં અને ભગવત પ્રાપ્તિમાં લક્ષ્મીનું કશું સ્થાન નથી. અનેક ધનવાનો કરતા કેવળ પોતાનું સર્વસ્વ દાતરડું ને દામણું વેચીને મેળવેલ ટકો ભેટ કરનાર પટેલનું તેના ત્યાગનું સ્થાન ઊંચું છે. 252 વૈષ્ણવ વાર્તા 102 આ વર્ણન છે. એક ગરીબ ખેડૂત જ્વરને લીધે નાદુરસ્ત તબિયતને કારણે ચાલવા અશક્ત હોવા છતાં સંઘવાળા લક્ષ્મીના મદમાં અંધ બની એ લાચાર માનવને સહારો નથી આપતા. ત્યાં તો શ્રી ગોવર્ધનધર પોતે શ્રી ગુસાઈજીને કહી એને માટે શ્રી ગુસાઈજીની પોતાની ખાસ ગાડી મોકલાવી તેને સૌપ્રથમ બોલાવે છે અને લક્ષ્મી મદથી છકેલાઓના દર્શન પણ બંધ કરાવે છે. 24મી વાર્તામાં આ વર્ણન છે. કેટલો ભવ્ય અને મધુર આદર્શ! ગરીબ પટેલની શંખાવલીના સામાન્ય ફૂલોની માળા સામે પધારી માગીને શ્રી ગુસાઈજી અંગીકાર કરે છે. 69મી વાર્તામાં વર્ણન છે. વળી બીજી તરફ લાડબાઈ ધારબાઈના લાખો રૂપિયા આપશ્રી પાછા હડસેલે છે. અરે દ્રવ્ય લાલચીયું ભંડારી તે લે છે અને સત્યાનાશ વહોરી લે છે. આ વાર્તાઓમાંથી આવા તો માનવતાના અનેક અમૃત મળી રહે છે. આત્મપ્રેમના ઓજસને સન્માનવાની આ રીત કેટલી માનવતા ભરી અને મીઠી લાગે છે. લક્ષ્મી પણ આવા માનવીઓના હાથમાં જતા પોતાને ધન્ય માને છે. એટલે આપણે પણ આપણા બાળકોને એવા સંસ્કાર આપવાના કે જય શ્રી કૃષ્ણ બોલવાની ટેવ હોવી જોઈએ. સવારે ઉઠતાની સાથે બહાર જાય ત્યારે કંઈ પણ હોય જય શ્રી કૃષ્ણ કહેવાની ટેવ હોવી જોઈએ. આપણી ઘરે કોઈ મહેમાન આવે તો એને જય શ્રી કૃષ્ણ કહેવાના. આપણે બાળકોને જેવા સંસ્કાર આપીએ ને તેવા બાળકોમાં સંસ્કાર આવે. કારણ કે એ તો કોરી પાટી છે. તેમાં શું લખવું એ આપણે નક્કી કરવાનું છે. એ ઘરનું વાતાવરણ જેવું હશે એવું બાળક થશે. માટે ઘરનું વાતાવરણ શુદ્ધ, પવિત્ર, નિખાલસ હોવું જોઈએ. પ્રભુમય જીવન હોવું જોઈએ. તો બાળક પણ એ રીતે અલૌકિકમાં આગળ વધે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આ 84,252 વૈષ્ણવની વાર્તા કેવી ફલરૂપ છે તેનું પણ પ્રમાણ મળી આવે છે. એક દિવસ રાત્રે સત્સંગમાં શ્રી ગોકુલનાથજીએ દામોદરદાસ હરસાણીજીની વાર્તા કહેવાનો પ્રારંભ કર્યો. દામોદરદાસજીના દિવ્ય ચરિત્રમાં આપ એવા ભાવ વિભોર બની ગયા કે તે ચરિત્રનું કીર્તન કરતા જ મધરાત થઈ ગઈ. શ્રી ગોકુલનાથજી રોજ નિયમથી શ્રી સુબોધિનીજીની કથા કહેતા. તે દિવસે રાત ઘણી વીતવાથી શ્રી સુબોધિનીજીની કથા ન કહેવાય. તેથી એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ, આજે કથા ન થઈ ત્યારે આપે મંદ સ્મિત કરતા આજ્ઞા કરી કે વૈષ્ણવ, આજે તો મેં તમને કથાનું ફળ કહ્યું છે. શ્રી ગોકુલનાથજીનું આ વચનામૃત ભગવદીઓના ચરિત્રની મહત્તા સમજાવે છે. વેદરૂપી
આંબાનું ફળ શ્રીમદ ભાગવતજી છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રભુના દિવ્ય ચરિત્રોની કથા છે, પરંતુ તે ફળનો રસ સરળતાથી પ્રાપ્ત થતો નથી. જેમ કેરીમાં રહેલો રસ મેળવવા અનેક પ્રક્રિયાઓ કરવી પડે, તેમ શ્રીમદ ભાગવતજીની કથામાં રહેલો ગુપ્ત ભગવદ રસ મેળવવા માટે પણ મથવું પડે. તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવત રૂપી રસ સમુદ્રનું મંથન કરી શ્રી સુબોધિનીજી રૂપે આપણને રસદાન કર્યું. પરંતુ શ્રી સુબોધિનીજીનો રસ આપણા જેવા સામાન્ય જીવો માટે દોયલો છે. તો સુબોધિનીજીમાં જે ભગવત સ્વરૂપ પ્રકટ કરવામાં આવ્યું, તે સ્વરૂપ આ ભગવદીઓના હૃદયમાં નિત્ય રૂપે બિરાજમાન છે, અને તેથી ભગવદીઓના ચરિત્રો રૂપે બહુ જ સહજ અને સરળ રીતે આ ભગવદ રસનો સ્વાદ આપણને પ્રાપ્ત થાય છે. તેથી સર્વ ભગવત કથાઓના ફળ રૂપે ભગવદીઓની કથા છે, એમ શ્રી ગોકુલનાથજીએ વૈષ્ણવોને સમજાવ્યું છે. આ વાર્તા સાહિત્ય વ્રજભાષામાં ગદ્ય સ્વરૂપે લખાયેલું છે. વ્રજભાષાના ગદ્ય સ્વરૂપના પ્રારંભની જ આકૃતિઓ છે. તેથી આ વાર્તા સાહિત્યથી જ વ્રજભાષાના ગદ્યનો પ્રારંભ થયો છે. તે દ્રષ્ટિએ પણ આ વાર્તા સાહિત્યનું ભાષા ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. મહાનુભાવ ભગવદીઓએ શ્રી મહાપ્રભુજીના 7 સ્વરૂપો વર્ણવ્યા છે. પહેલું મુખ્ય પુરુષ આકાર સુધા સ્વરૂપ, બીજું આનંદરૂપ કૃષ્ણ સ્વરૂપ, ત્રીજું પરમાનંદરૂપ સ્વામીની સ્વરૂપ, ચોથું ભગવદ મુખારવિંદ ધર્મી સ્વરૂપ, ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ, પાંચમું વૈશ્વાનર રૂપ તાપાત્મક સ્વરૂપ, છઠ્ઠું વલ્લભ રૂપ લીલા મધ્યપાતી સ્વરૂપ, અને સાતમું સન મનુષ્યાકૃતિ સ્વરૂપ આચાર્ય સ્વરૂપ. આ 7 સ્વરૂપોનું નિરૂપણ વાર્તા સાહિત્યમાં છે. તેથી શ્રી મહાપ્રભુજીના આ 7 સ્વરૂપોનો અનુભવ વાર્તા સાહિત્ય દ્વારા આપણને થાય છે. શ્રીમદ ભાગવતજીમાં મુખ્યત્વે ભગવત કથા છે, અને સાથે સાથે ભગવત ભક્તોની પણ કથા છે. જ્યારે વાર્તા સાહિત્યમાં મુખ્યત્વે ભગવત ભક્તોની કથા છે, અને સાથે સાથે ભગવદ રૂપ શ્રી મહાપ્રભુજીની પણ કથા છે. તેથી આ બંને ભાવ પ્રધાન સાહિત્ય નો અનેરો આનંદ લેવો જોઈએ. અને હા, વાર્તા સાહિત્યમાં શ્રી મહાપ્રભુજી દ્વાદશ અંગ સ્વરૂપે બિરાજે છે. કઈ રીતે? તો શ્રી મહાપ્રભુજીના 2 ચરણ અધિકાર લીલા અને સાધન લીલા છે. અધિકાર લીલાથી પ્રભુદાસ જલોટાના ચરિત્રમાં અને સાધન લીલા શ્રી દિનકરદાસ શેઠના ચરિત્રમાં પ્રકટ છે. શ્રી મહાપ્રભુજીના 2 સાથળ સ્થાન લીલા અને પોષણ લીલા. સ્થાન લીલા શ્રી પુરાણમાં શક્તિની વાર્તામાંથી અને પોષણ લીલા શ્રી કનૈયા શક્તિની વાર્તામાંથી સમજાય છે. શ્રી મહાપ્રભુજીના 2 કર એટલે સર્ગ અને વિસર્ગ લીલા રૂપ. સર્ગ લીલા એટલે શ્રી માધવ ભટ્ટ કાશ્મીરીનું ચરિત્ર, અને વિસર્ગ લીલા એટલે શ્રી યાદવેન્દ્રદાસ કુંભારનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજીના 2 હસ્ત એટલે ઉતિ અને આશ્રય લીલાના સ્થાન છે. ઉતિ લીલા શ્રી પદ્મનાભદાસજીના ચરિત્રમાં છે, જ્યારે આશ્રય લીલા ગદાધરદાસના ચરિત્રમાં છે. શ્રી મહાપ્રભુજીના 2 સ્તન મન્વંતર લીલા અને ઈશાનો કથા લીલા. તો શ્રી નારાયણદાસ બ્રહ્મચારીના ચરિત્રમાં મન્વંતર લીલાનું દર્શન છે. શ્રી ગજ્જનધાવનના ચરિત્રમાં ઈશાનો કથા છે. શ્રી મહાપ્રભુજીનું મસ્તક મુક્તિ લીલા છે, જેનું નિરૂપણ કાશીના શેઠ પુરુષોત્તમદાસના ચરિત્રમાં છે. શ્રી મહાપ્રભુજીનું હૃદય નિરોધ લીલા છે, જેનું નિરૂપણ શ્રી દામોદરદાસ હસાનીજીના ચરિત્રમાં જોવા મળે છે. શ્રી મહાપ્રભુજી પ્રત્યેક ભગવદીય હૃદયરૂપી નિકુંજમાં બિરાજમાન છે. તેથી 84 ભક્તોના 84 હૃદય આપની નિકુંજોના સ્થાન છે. જેમ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોની વાર્તા વિદ્યમાન છે, તેમ શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો પણ વિદ્યમાન છે. શ્રી મહાપ્રભુજીની એક એક બેઠક આપ શ્રીની એક એક નિકુંજનું સ્થાન છે. હો શ્રીનાથજી, જ્યાં આપ આધિદેવિક સ્વરૂપે શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી પ્રભુથી માન કરીને બિરાજ્યા છે. તેથી આપની એક એક બેઠકનું સ્થાન એક એક ભક્તના હૃદયનું સ્થાન છે. આમ 84 વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજી તે ભગવદીઓની વાર્તા સ્વરૂપે આપણને તેમના સ્વરૂપનો અનુભવ કરાવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આ 84 અંકનું મહત્વ પણ જાણી લઈએ. વાર્તા સાહિત્યમાં શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો અને શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવની વાર્તાઓ
સંકલિત થઈ છે. ઐતિહાસિક રીતે વિચાર કરીએ તો શ્રી મહાપ્રભુજીએ પોતાના આયુષ્ય કાળમાં લગભગ 18 વર્ષ સુધી સતત 3 વખત સમગ્ર ભારતની પરિક્રમા ચરણારવિંદથી ચાલીને કરી છે. શ્રી બેઠક ચરિત્ર આદિ આપના ચરિત્ર ગ્રંથો પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આપે અસંખ્ય જીવોને શરણે લઈ તેમનો ઉદ્ધાર કર્યો છે. શ્રી મહાપ્રભુજીના સેવકોની સંખ્યા ઘણી મોટી હોય તો કેવળ 84 વૈષ્ણવોની જ વાર્તા કેમ? આ વાર્તા સાહિત્ય માત્ર 84 વૈષ્ણવોને જ સ્થાન કેમ મળ્યું? 84 ના અંકમાં એવું શું રહસ્ય છુપાયેલું છે? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજીને તો એવો નિયમ હતો કે દરરોજ 2 જીવોને શરણે લે પછી જ ભોજન કરવું. તો આપ શ્રીના 72 વર્ષના દીર્ઘકાલીન જીવનમાં અનેક જીવો આપના શરણે આવ્યાનો ઇતિહાસ નોંધે છે. તો તેમાંથી કેવળ 252 વૈષ્ણવોની પસંદગી કેમ થઈ? 252 ના અંકનું પણ શું રહસ્ય છે? આ બંને પ્રશ્નોના જવાબ વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશના પ્રારંભે શ્રી હરિરાયચરણ બહુ સુંદર રીતે સમજાવે છે. આપણા માર્ગમાં બધી જ વસ્તુ ભાવાત્મક છે, તેથી આંકડાઓ પણ ભાવાત્મક છે. સૌપ્રથમ આપણે 84 ના અંકનું ભાવાત્મક રહસ્ય સમજીએ. તો 84 નો અંક ઉપયોગમાં લેવાનું પહેલું કારણ એ છે કે પ્રભુમાંથી વિખૂટા પડેલા પ્રભુના અંશરૂપ જીવાત્મા પૃથ્વી પર 84 લાખ યોનિ ધારણ કરે છે. જીવાત્મા 84 લાખ યોનિના જન્મ મરણના ચક્રમાં ફરતો ફરતો માનવ દેહ ધારણ કરે છે. ત્યારે તેને ધર્મ આચરણનો અધિકાર પ્રાપ્ત થાય છે. તે જીવાત્મા દૈવી હોય તો શ્રી મહાપ્રભુજીના માર્ગમાં શરણે આવે છે. આમ 84 લાખ યોનિના પ્રતિનિધિઓ તરીકે 84 વૈષ્ણવોને પસંદ કરવામાં આવ્યા છે. એક વૈષ્ણવ 1 લાખ યોનિના જીવોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી 84 આંક દ્વારા એમ સૂચવવામાં આવ્યું કે મનુષ્ય તરીકે જન્મ ધારણ કર્યા પછી જીવ દૈવી હોવા છતાં શ્રી મહાપ્રભુજીના શરણે ન આવે અથવા શરણે આવ્યા પછી પણ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો તેને ફરીથી 84 લાખ યોનિના જન્મ ચક્રનું દુઃખ વેઠવું પડશે. તેમાંથી બચવાનો એક જ રાજમાર્ગ છે અને તે આ ભગવદીઓના જીવનનું અનુસરણ છે. જન્મ મરણના દુઃખમાંથી મુક્ત થવું અને ભગવત પ્રાપ્તિ કરવી માટે 84 વૈષ્ણવોની વાર્તાઓ પ્રકટ થઈ છે. આ 84 આંકનો એક બીજો ભાવ રહસ્ય શ્રી હરિરાયજી સમજાવે છે. જેમ ઠાકોરજીનું સ્વરૂપ દ્વાદશ અંગાત્મક છે, તેમ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પણ દ્વાદશ અંગાત્મક છે. શ્રી ઠાકોરજીના પ્રત્યેક અંગમાં શ્રી ઠાકોરજીના દિવ્ય ષડધર્મ અને 7મું ધર્મી સ્વરૂપ બિરાજમાન છે. તેમ શ્રી મહાપ્રભુજીના દ્વાદશ અંગ પૈકી પ્રત્યેક અંગમાં શ્રી મહાપ્રભુજીના 6 ધર્મો અને 7મું ધર્મી સ્વરૂપ બિરાજમાન છે. તેથી 12 ને 7 ગુણતા 84 નો અંક પ્રાપ્ત થાય. આમાં 84 વૈષ્ણવો એ શ્રી મહાપ્રભુજીના અંગના દિવ્ય ષડધર્મ અને ધર્મી સ્વરૂપ રૂપ છે. 84 અંકનો એક ત્રીજો ભાવ શ્રી હરિરાયજી સમજાવે છે કે શ્રૃંગાર લીલાના 84 પ્રકારો રસશાસ્ત્રે બતાવ્યા છે. તે રીતે શ્રી પ્રભુ વ્રજમાં શ્રી સ્વામિનીજી આદિ લીલા પરિકર સાથે 84 પ્રકારે ભાવ વિલાસથી વિલસે છે. પ્રત્યેક વ્રજભક્ત પોતાના એક પ્રકારના વિશિષ્ટ ભાવ વિલાસથી શ્રી પ્રભુની પ્રસન્નતા માટે સેવા તત્પર છે. તેથી અહીં 84 વૈષ્ણવો દ્વારા શ્રી પ્રભુની સેવાના 84 પ્રકારના ભાવ વિલાસ પ્રકટ કર્યા છે. માટે 84 વૈષ્ણવોની વાર્તા છે. 84 આંકનું ચોથું રહસ્ય પણ છે. વ્રજના કોષ 84 છે. 84 કોષ વ્રજમાં શ્રી વ્રજાધીશ 84 પ્રકારના ભક્તિભાવ વાળા વ્રજવાસીઓ સાથે સદૈવ બિરાજે છે. પ્રત્યેક કોષમાં એક ભાવવાળા વ્રજભક્તની નિકુંજ આવેલી છે. શ્રી પ્રભુ પ્રત્યેક વ્રજભક્તની નિકુંજમાં પધારી તેમના મનોરથો પૂર્ણ કરે છે. તેથી શ્રી વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ ગાય છે, સકળ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ મુખ મકરંદજી. આ ભાવ 84 વૈષ્ણવની વાર્તા છે. આ ભાવથી 84 વૈષ્ણવની વાર્તા છે. શ્રી હરિરાયજીએ બતાવેલા આ 4 ભાવ ઉપરાંત એક 5મો પ્રકાર પણ મહાનુભાવે દર્શાવ્યો છે કે 84 ના અંકનો આકાર વિચારવા જેવો છે. ઓ શ્રીનાથજી, 8 ના અંકનો આકાર પાવડા જેવો છે, જ્યારે 4 ના અંકનો આકાર નાનકડા રૂમાલ જેવું થોડું પરચુરણ મૂકી તેની ગાંઠ બાંધી હોય તેવું છે. એટલે જ્યારે 4 ના અંકનો ઓ શ્રીનાથજી, આ બંને આકાર આપણને અદ્ભુત વાત સમજાવે છે કે જે ભૂમિ ઉપર વેરાયેલા પદાર્થોને પાવડા વડે એકત્રિત કરી
કપડામાં બાંધીને સાચવવામાં આવે તેમ આપણા હૃદયમાં ભગવત ભાવના અંશો વેરવિખેર સ્થિતિમાં છે તેમને એકત્ર કરી સત્સંગ રૂપી વસ્ત્રમાં બાંધી ઓ શ્રીનાથજી હૃદયરૂપી તિજોરીમાં વ્યવસ્થિત રીતે સાચવી રાખવા માટેની આવશ્યકતા છે. તેથી 84 નો આંક તેના વિશિષ્ટ આકારના દ્વારા આપણને એમ બતાવે છે કે જેમાં વૈષ્ણવોએ પોતાના હૃદયમાં અલૌકિક ભગવત ભાવનો સંગ્રહ અને સંરક્ષણ કર્યા છે તેમાં આપણે પણ તેમના માર્ગે ચાલીને અલૌકિક ભગવત ભાવનું સંરક્ષણ કરવું જોઈએ. એક બીજી દ્રષ્ટિએ પણ 84 આંકનો વિચાર કરીએ તો 8 નો આંક અને 4 નો આંક મળીને સરવાળો 12 થાય. 12 ના આંકનું 11 + 1 એમ વિભાજન કરીએ તો 11 નો આંક આપણી એકાદશ ઇન્દ્રિયો છે અને એક આંક એ આપણી આત્માનું સૂચન કરે છે. એનો અર્થ એ થયો કે આપણી એકાદશ ઇન્દ્રિયો સહિત આપણું આત્માનું સમર્પણ જેમનાથી આપણે હજારો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ તેવા શ્રી ગોપીજન વલ્લભને કરીને તે સમર્પણને સેવા દ્વારા વૈષ્ણવોએ ચરિતાર્થ કર્યું છે. તેમાં આપણે પણ ભગવત સેવા દ્વારા આ વૈષ્ણવ ચરિતાર્થ કર્યું છે તે ભગવત સેવાનો માર્ગ પૂર્ણ રીતે આપણે સ્વીકારવો જોઈએ. 8 નો આંક રાસલીલા પ્રકરણમાં બતાવેલા અષ્ટનિધિ સ્વરૂપો અને 4 નો આંક શ્રી પ્રભુના 4 સ્વામીજીનું સૂચન કરવું. શ્રીનાથજી સમર્પણ અને સેવાના માર્ગે ચાલતા આ ભગવદીઓને અષ્ટનિધિ અને 4 સ્વામીજી સ્વરૂપે રાસલીલાના ફળની પ્રાપ્તિ થઈ. તેથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને પણ પુષ્ટિ માર્ગનું એ પરમ ફળ મળશે જ. માટે આ ભગવદીઓના જીવનનું સતત ચિંતન કરવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હજી અહીં વૈષ્ણવ એટલે શું એ પણ સમજાવ્યું છે, પરંતુ એ આપણે હવે દામોદર સહસ્ત્રાનીજીની વાર્તા લઈશું ને ત્યારે લઈશું કે વૈષ્ણવ એટલે શું અને ત્યારબાદ એ વાર્તાની શરૂઆત કરીશું. એટલે એટલું સુંદર પુસ્તક છે કે એમ થાય કે બસ એક જ સ્થાને બેસીને આ મનન ચિંતન કર્યા જ કરીએ, આ સમય અહીંયા રોકાઈ જાય, બીજું કંઈ બાધા ન કરે તો કેવો અનેરો આનંદ આવે. જાણે એ માહોલમાં પહોંચી ગયા હોય અને એ લીલાઓનો અનુભવ આપણને થઈ રહ્યો હોય, અત્યારે એ બધી લીલા ચાલુ હોય આપણી આંખો સમક્ષ, એવો અનુભવ થાય છે. એટલું સુંદર રસમય શૈલીમાં અહીં વર્ણન છે. માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને પણ આ તુલસી ક્યારો શ્રવણ કરવાની ઉત્કંઠા છે. આ લેવાનું કારણ એ છે કે કોમેન્ટ બોક્સમાં પૂછ્યું હતું કે આપને શું શ્રવણ કરવું છે, એટલે દરેક પુસ્તકનું એક ઝલક સ્વરૂપે લઈએ તો આપને ખ્યાલ આવે કે કયા પુસ્તકમાં શું છે. માટે એ હેતુથી આ લીધું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.